તમારી કમાણી ચાલુ થઈ જાય પછી તમારા મા બાપ તમને એમ કે 2 રૂપિયા આપને ભાઈ, મારે આ વસ્તુ લેવી છે, તો ધૂળ પડી તમારી કમાણીમાં. જેણે આપણા માટે આખું જીવન પૂરું કરી દીધું, અને એ માણસ આપણી પાસે પૈસા માંગે. જિંદગીમાં ક્યારેય મા બાપ તમારી પાસે ઓશિયાળું જીવન જીવે ને એવું જીવન ન જીવશો તમે ક્યારેય. તમારા મા બાપને તમારી પાસે કંઈક માગવું હોય તો પણ એને વિચાર કરવો પડે એવું જીવન ન જીવશો કોઈ દિવસ. સૂત્ર લખી રાખજો, ભગવાનને ભજશો, મા બાપ નહીં મળે કોઈ દિવસ, પણ મા બાપની સેવા કરો, ભગવાનને ગોતવાય નહીં જવા પડે કોઈ દિવસ. મા બાપની સેવા કરજો. મેં અનેક વખત વ્યાસપીઠથી કીધું છે, આજ ફરી કહું કે હું આજ આટલી નાની ઉંમરે આટલી મોટી ફલક ઉપર પહોંચ્યો, એમાં મારું કોઈ યોગદાન નથી. કેવલ મારા વડીલોએ એના વડીલોની જે સેવા કરીને એનું પુણ્યની કમાણી ખાઈ રહ્યો છું. આ તો મારા વડીલોએ બધાએ વાવ્યું છે, હું તો બેઠો બેઠો લણું છું ખાલી. આ તૈયાર માલ છે. બાકી 16 વર્ષની ઉંમરે કોને મળે વ્યાસપીઠ? મને કહો તો ખરા. હજી 10મા ધોરણમાં પ્રવેશ કર્યો હોય, 9મા ધોરણમાં કોને વ્યાસપીઠ મળે? મેં પહેલું ભાગવતની કથા 16 વર્ષનો હતો. હવે 16 વર્ષે હું મેં પુણ્યના કામ કરી લીધા છે કે મને વ્યાસપીઠ મળી જાય આટલી મોટી. અને જિંદગીમાં નહોતું વિચાર્યું કે ઠાકોરજી આટલી મોટી ફલક અને તમારા જેટલા લાખો મા બાપનો પ્રેમ મને આપશે. પણ આજની તારીખે હું મારા મા બાપ ભેગો રહું છું, એ મારી સાથે નથી રહેતા. તમને આમ નવાઈ લાગશે, કાંતિભાઈ, હું ઘરેથી નીકળું ને તો મારી ગાડીના ડીઝલના પૈસા મારા બા બાપુજી મને આપે છે. મને જેટલી પણ દક્ષિણા મળે, જે બી મને આવક થાય, એ બધી જ આવક મારા બા બાપુજી પાસે. મારી પાસે 1 રૂપિયો નહીં. મારા ઘરમાં એની પાસે બધું. એ અમને પૈસા આપે અને હું બહાર જાઉં. કારણ જે કાંઈ છું એનાથી છું. જો એને જન્મ ના આપ્યો તો આ દુનિયામાં જોવા હું આવત હું છે, એ બધું તો એનાથી છે. જેનાથી છીએ એનાથી ઉપર તો શું હોય બીજું આપણી પાસે? આ સંસારમાં જેને દુનિયા દેખાડી છે, જેને ભગવાન મેળવ્યા છે,